તેનાલી રામન. સપના ક્યારેય સાચા નથી હોતા. એક દિવસ વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયને એક વિચિત્ર સપનું આવ્યું. તેમણે જોયું કે તેઓ એક તળાવમાં તરી રહ્યા છે અને તળાવની બરાબર વચ્ચે તેઓ એક વિશાળ અને કિંમતી ધાતુઓ, મોંઘા પથ્થરો અને રત્નોથી બનેલું એક અદ્ભુત કમળ જોઈ રહ્યા છે. આ એક અનન્ય સ્વપ્ન હતું અને પોતાના સ્વપ્નમાં કમળ જોઈને રાજા અત્યંત ખુશ થયા. જ્યારે રાજા ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેને સ્વપ્ન પૂરેપૂરું યાદ હતું. તે દિવસે તેમણે પોતાના દરબારમાં પોતાના સ્વપ્નનું વર્ણન કર્યું અને જાહેર કર્યું કે 7 દિવસની અંદર હું ઈચ્છું છું કે કોઈ મને મારા સ્વપ્નમાં દેખાયેલું કમળ લાવી આપે. દરબારીઓએ રાજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. દરબારના મંત્રીઓ તેનાલીરામન પાસે ગયા અને તેમને કોઈ ઉકેલ બતાવવા માટે વિનંતી કરી. બીજા દિવસે એક વૃદ્ધ સ્ત્રી રાજા પાસે દોડી આવી. રક્ષકોએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ રાજાએ હુકમ કર્યો કે તેમને મળવા આવેલા તેમને મળવાની પરવાનગી આપવામાં આવે. વૃદ્ધ સ્ત્રીએ રાજાને કહ્યું, મારો આખો ખજાનો ચોરાઈ ગયો. હવે હું સંપૂર્ણપણે નિર્ધન થઈ ગઈ છું. હું નથી જાણતી કે હવે મારી બાકીની જિંદગી હું કેવી રીતે વિતાવીશ. રાજાએ પૂછ્યું, શું તમે જાણો છો કે કોણે ખજાનો ચોર્યો છે? મને તેનું નામ કહો અને હું તે વ્યક્તિને તાત્કાલિક સજા આપીશ. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, મારા નામદાર, જે વ્યક્તિએ ખજાનો ચોર્યો છે તે વ્યક્તિને હું જાણું છું, પણ જો મને માફ કરવામાં આવે તો જ હું તેનું સાચું નામ કહી શકું. રાજાએ તેને ખાતરી આપી અને વૃદ્ધ સ્ત્રીએ આગળ કહ્યું, ગઈ રાત્રે મેં મારા સપનામાં જોયું કે તમે તમારા સૈનિકો સાથે મારા ઘરમાં દાખલ થયા અને તમે બધું જ મારું ધન લૂંટી ગયા. આ સાંભળી રાજા હસ્યા અને કહ્યું, પણ આ માત્ર એક સ્વપ્ન જ છે. હું તમારા ઘરમાં કેવી રીતે દાખલ થઈ શકું અને તમારું બધું ધન કેમ લઈ જઈ શકું? પછી તરત જ દ્રશ્યમાં તેનાલીરામન દેખાયો. આ શક્ય છે મારા નામદાર. જો તમારું સ્વપ્ન કમળ અસ્તિત્વ ધરાવતું હોય તો તે સ્ત્રીનું સ્વપ્ન શા માટે સાચું ન હોઈ શકે? ફરીથી એકવાર રાજાએ અનુભવ્યું કે તે ખોટા છે અને તેનાલીરામનના હાજર જવાબીપણાની પ્રશંસા કરી. તેનાલીરામન.